હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 19 એપ્રિલ 2025 અને છે શનિવાર, જય બજરંગબલી. આજનો બેકગ્રાઉન્ડ જોઈ દો, હાઈવે ઉપર છીએ. અમે લોકો અત્યારે જઈએ ચોટીલા ચામુંડા માને ત્યાં દર્શન કરવા માટે. એમાં બ્લોગમાં બનાવી તમને પણ દર્શન કરાવીશ. જો વિડીયોમાં નવા હોય તો અમારા વિડીયોનું ચેનલને સબસ્ક્રાઈબ કરો. બ્લોગમાં બહુ મસ્ત સવારમાં 5 વાગે નીકળી ગયા હતા. હવે જો લીમડી વટી ગયા છે. 1 કલાકનો બસ કલાકનો રસ્તો બાકી છે. આ રોડ એવો મસ્ત છે ને, બતાવું તો આપણી રામ પ્યારી ઊભી જાય. ચલો જઈએ ફ્રેન્ડ્સ. ફાઇનલી જો ચોટીલા પહોંચી ગયા છે. મસ્ત 8 ને 10 થઈ છે. નાસ્તો કરી લે પછી જઈએ ફ્રેન્ડ્સ. પછી ચોટીલા પહોંચી ગયા છે. મસ્ત નાસ્તો કરવા એક જગ્યાએ ઊભા રહ્યા છે. મા ચામુંડા નાસ્તા ઘર છે હાઈવે ઉપર. ગાંઠિયા અને જલેબી. હાઈવે ચામુંડા નાસ્તા ઘર. મમ્મી બેસી ગયા. પૂજા એ બ્રિયાન દૂધ પીવડાવે. ફ્રેન્ડ્સ મંદિરે પહોંચી ગયા છે. જય ચામુંડામાં જઈએ અંદર. જો મમ્મી અહીં બેસી ગયા છે. શું કરો મમ્મી? સરસ. જો અહીંયા બેસી. પૂજા અહીં ત્યાં શું કરો પૂજા? ફ્રી હા? ફ્રી હા? જો સવારમાં પ્રસાદનું વિતરણ થાય છે. પૌવા અને માવો. ચલો હવે જઈએ આપણે ચોટીલાના ડુંગર ઉપર. અહીંથી પ્રસ્થાન છે. અત્યારે ભીડ ઓછી સવારમાં છે. ચલો પ્રિયાને જો પ્રિયાની માનતા હતી. ચલો માતાજી કીધું જોજો કીધું મેં બોલી બસ મસ્ત એડવાન્સ સ્ટાર્ટ કરી દીધું છે. ઘણું પબ્લિક છે અત્યારમાં. રિયાને હાલવું છે. ફ્રેન્ડ્સ જો ફાઇનલી પહોંચી ગયા છીએ માતાજીના મંદિર પરિસર સુધી. છે 500 પગથિયા છે. એકદમ ચઢાણવાળા છે ને એટલે આકરા લાગે. બાકી જો 25 મિનિટમાં પહોંચી ગયા. તો પ્રસાદીને એવું લઈ લીધું છે. જો આગળ જાય પ્રિયા સાથે, મેમી સાથે. ચલો ચામુંડામાં હવે જો આવી ગયા છે પાછળ શ્રીફળ વધારો. જય ચામુંડામાં આવી ગયા છે પાછળ સાઈડ. માતાજીને મસ્ત મજાના દર્શન થઈ ગયા. રાત્રેમાં ભીડ ઓછી હતી, મસ્ત દર્શન થઈ ગયા. તો હવે જઈએ છીએ નીચે. રિયાને બહુ મજા આવી ગઈ.
જો હોય ધીમે ધીમે પબ્લિક વધતી જાય રી હા ચામુંડામાં તો જો હાલો જો બજાર તરફ ફરી બજારમાં શું શું મળે છે અત્યારે તે સોડા અને શેરડીનો રસ વધારે મળે. બધી રમકડાની બજાર આ બધા લોખંડના JCB ને બધું બધું કાચનું ગાડા ફ્રેન્ડ્સ જો ફાઇનલી પહોંચી ગયા છે સુરેન્દ્રનગર અમારું વતન જન્મભૂમિ. આવા જો પરોઠા શાક ખાવા આવ્યા છે અહીંયા નોવેલ્ટીના ફેમસ. હા જો સામેની છે મહાલક્ષ્મી તો ટોકી જ હતી હવે તો મલ્ટીપ્લેક્સ બની ગયું છે તો એટલું ચેન્જ થઈ ગયું. ના પેલા મોલ હતો પણ મોલ ચાલ્યો નહીં ઓછ્યા દુકાને બધું બની ગયું છે. હા જો હમણાં જાણે નોવેલ્ટી મહાલક્ષ્મી પરોઠા ગરમા ગરમ પરોઠા ફ્રાય કરેલા હોય મમ્મીની બેઠા જો તળીને બનાવો પરોઠા. ચલો જઈએ જો પ્રાઇઝ જૂનવાણી છે રેસ્ટોરન્ટ જો ગરમા ગરમ મસ્ત શ્રીખંડ પરોઠા શાક મરચાં ડુંગળી આપજો બસ મજા આવી ગયું મસ્ત. શાકનો કલર જુઓ તમે જોઈ અહીંયા ભલે નહીં કે મેં બનાવ્યા છે. પ્રિયાએ પરોઠું ખાય છે. ફ્રેન્ડ્સ ફાઇનલી અમારા જૂના ઘરે આવી ગયા છે. એ ઠંડક છે ને મસ્ત. પછી હમણાં બતાવું એટલું જૂનવાણી એકદમ ઇન્ટરેસ્ટ છે. તમે સિરીઝમાં જો ને એમની જૂનું જો લાઇટ સ્ટ્રીટ લાઇટ ને આપણું ઘર છે. ફ્રેન્ડ્સ જો ફાઇનલી અમદાવાદ આવી ગયા. બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મસ્ત રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે કારણ કે લેટ થઈ ગયું થોડું. મસ્ત IPL ચાલે છે જો બતાવો તમને IPL ચાલે છે. મસ્ત રેસ્ટોરન્ટ છે પાણી એમ બેસીને જમવાનું પડે છે. જો ત્રણ ટાઈપના સિટિંગ છે. SP રિંગ રોડ ઉપર છે. તમે આવજો સારું છે જમવાનું બધું ફૂડ ફૂડ. હા અને આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરી દેજો. તમારી વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. થેન્ક યુ બાય.